બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક મચાવવાની ઘટનાને 32 દિવસ વીત્યા છતાં મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। હોળીની રાત્રે રામોલ વિસ્તારના વસ્ત્રાલમાં આરોપી પંકજ ભાવસાર અને તેની ગેંગના સાગરીતો જાહેરમાં આતંક મચાવતા જોવા મળ્યા હતા। આ મામલે અત્યાર સુધીમાં રામોલ પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી છે, પણ મુખ્ય આરોપી પંકજ ભાવસાર સહિત 3 આરોપીઓ 32 દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યા છે। પંકજ ભાવસારને ઝડપવા માટે રામોલ પોલીસની સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ કામે લાગી છે। આરોપી પંકજ ભાવસારનું પહેલું લોકેશન રાજસ્થાનથી મળી આવ્યું હતું, જ્યાં પોલીસ પહોંચી તો પંકજ ભાવસાર રાજસ્થાન છોડીને ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા આરોપી પંકજ ભાવસારનું લોકેશન અને ફોન ટ્રેસ કરતા ઉત્તર પ્રદેશમાં હાજરી મળી આવી હતી। તે ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસ આરોપીને પકડવા ટેકનિકલ ટીમની મદદ લઈ રહી છે, ત્યારે હવે મુખ્ય આરોપીઓ પોલીસના હાથમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું। પંકજ ભાવસાર તેમજ ગોવિંદ અને ખાટુ એ 3 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। એ 3 આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ પોલીસની ટીમ રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં રામોલ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ અલગ અલગ એજન્સીની ટીમ પણ તપાસ કરી રહી છે। તેમજ જે પણ અમારો ટેકનિકલ સ્ટાફ છે, ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ એ લોકોની ઉપર વોચ રાખીને એ લોકોને ટૂંક જ સમયમાં ધરપકડ કરવામાં આવશે। તો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કોડેન કફ સિરપના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો અમદાવાદ ધોળકા રોડ પર વાયા સ્નોડા થઈને આવનાર છે, જે માહિતીના આધારે વોચ ગોઠવી ઇકો કાર સાથે 3 ઇસમોને ઝડપ્યા હતા, જેમની પાસેથી પોલીસે કફ સિરપની 590 બોટલ કબજે કરી છે। પોલીસે ધોળકાના સલીમ મંસૂરી, બાવળાના રાકેશ પટણી અને લાલુ ચૌહાણની ધરપકડ કરી છે। આશરે 600 બોટલ્સ ઓફ કોડીન જપ્ત કરવામાં આવે છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીઓના નામ છે લાલુભાઈ, એ બાવળાના રહેવાસી છે, સલીમભાઈ એ ધોળકાના રહેવાસી છે અને રાકેશભાઈ એ બાવળાના રહેવાસી છે। તો રાજકોટના શાપર વેરાવળમાં ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરતી નથી। મોટા મોટા ટ્રકના કન્ટેનરના દારૂની પેટીઓ ગોઠવીને જાહેરમાં વિદેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે। સ્થાનિક પોલીસ પણ ઘોર નિંદ્રામાં છે, તેમજ એસએમસીનું પણ સેટિંગ થઈ ગયું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। શાપર વેરાવળમાં બુધવાર અને રવિવારે દેશી તેમજ વિદેશી દારૂની ખુલ્લેઆમ માર્કેટ પણ ભરાય છે। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ રેડ નહોતી કરતી, પરંતુ હવે એસએમસી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। અન્ય સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકો ફરી ચર્ચામાં આવ્યા છે। સ્કૂલ વેન ચાલકો શિક્ષણ વિભાગની નીતિનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે। મહત્વનું છે કે વાલીઓને આર્થિક બોજ પડતો હોવાની ફરિયાદ આવી હતી। શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ ટ્રાન્સપોર્ટેશનની નીતિની વિચારણા ચાલી રહી છે, તો બીજી તરફ સ્કૂલ વેન ચાલકો કહી રહ્યા છે કે તંત્ર આવી કોઈ નીતિ લાવશે તો અમે તેનો વિરોધ કરીશું। જે પ્રકારે સરકાર નીતિ બનાવવાની વાત કરી રહી છે, આયોજન કરી રહી છે, શું લાગે છે બની જશે નીતિ કે પછી તમારી નીતિનો સૌથી પહેલો તો અમારો વિરોધ જ છે, કારણ કે અમે 12 મહિનાનો ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ, 12 મહિનાનું અમારો ટેક્સ ભરાતો હોય છે, 12 મહિના અમારા ડ્રાઈવરનો પગાર આપતા હોઈએ છીએ, 12 મહિનાનું અમારા ગાડીઓના હપ્તા ચાલતા હોય છે। તો આની અંદર અમારું પોતાનું ઘર ખર્ચ, અમારા પોતાના બાળકોની ફી એ બી અમારે ચાલુ જ હોય છે। અને દર વર્ષે 3 એક્ઝામ આવે છે, તો એક એક્ઝામ 8 દિવસ ચાલતી હોય છે, તો 3 એક્ઝામના 24 દિવસ થાય, તો અમારી જોડે 30 દિવસની અંદર 24 દિવસ તો અમારા કાઢી નાખવા, 24 દિવસ અમારું ડબલ બર્નિંગ થઈ જાય। અડધા છોકરા સવાર હોય, અડધા છોકરા પછી હોય, તો એ બર્નિંગ અમારું ડબલ થઈ જતું હોય। તો આમાં અમે કયું પેરેન્ટ જોડે લૂંટી લીધું। પેરેન્ટ્સો આવા શબ્દ વાપરતા હોય કે તમે લોકો લૂંટી લો છો અમને। આમાં અમે શું લૂંટી લીધું? પેરેન્ટ્સ અમને આપીને અમે જે અમારું ભાડું હોય છે એમાં 50-100 રૂપિયા કાપતા હોય છે, તો અમે શું એમની પાસે લૂંટી લીધું? અન્ય સ્કૂલ વેન સંચાલક પણ છે, શું કહેશો આ જે પ્રકાર સરકાર નીતિ બનાવવા જઈ રહી છે, શું માનો છો? સરકારની નીતિ જે અત્યારે જે નવી નીતિ બનાવવા જઈ રહી છે અમારા માટે બહુ જ આઘાતજનક છે। પેરેન્ટ્સો અત્યાર સુધી અમને સહકાર આપી જ રહ્યા છે। અમુક પેરેન્ટ્સનો વિરોધ હોય છે, જનરલી બધા મોટાભાગના પેરેન્ટ્સ અમને આ મામલે બહુ જ સારો સહકાર આપે જ છે। અને ધર્મેન્દ્રભાઈએ કહ્યું એમ જ કે જ્યારે અમારે આ વર્ષમાં 3 થી 3 એક એક્ઝામ આવતી હોય છે, એ એક્ઝામમાં
બાળકો 1 થી 4ના અલગ લાવવાના, 5 થી પછીના અલગ એમ બે વાર લાવવાના, 2 વાર ઉતારવાના, કેજી સેક્શન અલગ ઉતરે, એમ ઘણો બધો અમને એ લોડ પડતો જ હોય છે. 3 એક્ઝામ ગણો તો ઓલમોસ્ટ સમજી લો 24-25 દિવસનું એક્સ્ટ્રા વર્ક અમને થતું જ હોય છે. અને એ અમારે મે મહિનાનો તમે ગણતરી કરો 30 દિવસ, તો ત્યારે એ મહિનો આખો સરભર થઈ જ જાય. પણ તેમ છતાં પણ અમે લોકો પેરેન્ટ્સને જેટલો સહકાર આપવાનો હોય એટલો અમે આપતા